હર હર મહાદેવ મિત્રો, તમારે જો આજે મહાદેવ સેવા ગ્રુપના વિવેક, પારસ ને વિજય ને અમારે આ શેરીમાં બધા નાના બાળકોને ભેગા કર્યા છે. આયુષ ને, વિવાન ને, જીવન ને, પછી ઉમેશ ને. તો ગણપતિ દાદાની મૂર્તિ તો નથી લીધી, પણ જો આ ઝીણા ઝીણા પથ્થર છે અને આને બધે શણગાર્યું છે. તો અમારે એને એક શોખ થયો છે કે ગણપતિ દાદાની મૂર્તિ તો નથી, પણ અમારે આ શેરીમાં જવું નાનું એવું બનાવવું છે ગણપતિ બાપાનું. તો આ પણ જો ફૂલડા ને બધું લઈ આવ્યા છે અને ગણપતિ બાપાનું જો આયોજન પણ એ કરે છે. અમારી શેરીમાં જો આ બાળકો છે અને પક્ષી માટે સેવા ઘણી બધી કરે છે. તો એમને એમ થયું કે અમારે જો આ ગણપતિ બાપાનો ઉત્સવ મનાવવો છે. જો અહીંયા તૈયાર થઈ થઈને કેવા બેસી ગયા છે, તૈયાર થઈ થઈને બેસી ગયા છે. જો આ સંપલને બધું લાઈનમાં કાઢી નાખ્યું. ગણપતિ દાદાની મૂર્તિ તો નથી, પણ એને એવો શણગાર્યા કેવો કર્યો છે કે અમે ગણપતિ ઉત્સવ પણ ઉજવીએ છીએ. તો જો કેવું મસ્ત મજાનું સરસ એને આપણે રસ્તો બનાવ્યો છે. પછી અહીંયા ફૂલડાનું બધું શણગાર્યું છે. પછી અહીંયા જો આ બધું પથ્થરના ગણપતિ બાપા બેર્યા છે આપણે, અને ઘણો બધો શણગાર કર્યો. તો એને એક ઉત્સવનો આનંદ છે કે અમે પણ જો એક નાના બાળકોએ ત્રણ ગણપતિ બાપાનું સ્થાપન કર્યું. અને આવું એક એને રમત જેવું થઈ કે અમારે તો આ ગામડામાં બાળકો ભેગા થઈને એમને પણ આનંદ આવે. અને ભણવા જવાની તૈયારી છે તોય પણ એને ઘણી બધી મહેનત કરીને આ બધું સારું બનાવ્યું છે. હું વિવેક આપણે અહીં કર્યું છે. પારસભાઈ શું છે આ? વિજયભાઈ તમે શું કહો છો? અમે તો એકલ પથ્થરના બેહાર્યા છે, ઓલખેલ અમે હાસા ગણપત દાદા મૂર્તિ બેહારશું. તો જો અમારા વિવેક ને પારસ ને વિજય એમને પણ ઘણો બધો શોખ હતો. એમના બધા સેવા ગ્રુપના જો આપણે અરમાન ને બધા આવી ગયા છે, ને આયુષ ને બધા આટલી બધી મહેનત કરીને આવું એક શેરીમાં બનાવ્યું છે. ગણપતિ બાપાનું સ્થાપના તરીકે જઈને કર્યું છે. તો એમને પણ એમ હરખ થયો કે અમારે ગણપતિ બાપા બેહારવા છે, અને આવો બધો શોખ થયો છે. તો બાળકોને રમતમાં અને એમાં ગમે એમાં એને સેવામાં છે, રમતમાં છે, તો એ રીતે એને ઘણો બધો શોખ છે. તો આપણે પણ એવા એને એક વિડીયો બનાવી દઈએ કે એમને પણ આનંદ આવે. રોજે રોજ તો સેવા કરતા જ હોય, પાછે એને અનોખી જ એક આપણે અમારી શેરીમાં એને અનોખી જ એક આ રમત જ છે. અને એમને પણ ઉત્સવ વતન થઈ ગયો કે અમારે આશા પૂરી થઈ ગઈ કે ગણપતિ બાપાની મૂર્તિ બેહારી. તો અમે અત્યારે તો પથ્થરની બેહારી છે, ને પોર અમારે ભોળાનાથની દયાથી મેં શેરીમાં ગણપતિ બાપાની મૂર્તિ લઈ આવીશું અને ઉત્સવ પણ સારો કરીશું. મિત્રો અમે જો નાના નાના બાળકો છે અને એમને પણ એક હરખ થઈ જાય કે અમે પણ આ શેરીમાં આવું આયોજન કર્યું. રોજ તો પક્ષીની ને એવી બધી સેવા કરે છે. આજે ને એમ થયું કે અમારે શેરીમાં જો આવું બધું ગોઠવવું છે. તમે એને ફૂલ ને બધું લઈ દીધું. આ બધી મહેનત કરીને આ બધા નાના નાના બાળકોએ શણગાર કર્યો. તો આવું નવું અમે વિડીયો અમારા જોતા રહીજો. અમે પણ એક સેવાનું કામ કરીશું. કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.